डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું ડૉક્ટર જીવરાજ એમ ઝાંપડિયા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાં આપ બધા જ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે FIBAનું પેપર નંબર 101 પ્રારંભિક અર્થશાસ્ત્રમાં એકમ નંબર 13 આવકના જુદા જુદા ખ્યાલો આપણે ભણવાના છે. વિદ્યાર્થી મિત્રો, આપણે સૌથી પહેલાં એકમના ઉદ્દેશો જોઈએ તો આ એકમમાં આપણે કઈ બાબતનો અભ્યાસ કરવાનો છે. એમાં સૌથી પહેલાં જોઈએ તો સરેરાશ અને સીમાંત આવકનો ખ્યાલ તમે સમજાવી શકશો. આપણે શેને સરેરાશ આવક ગણીશું અને શેને સીમાંત આવક ગણીશું અને એ બંને વચ્ચે કેવો સંબંધ છે એ આપણે જાણી શકશું આ એકમના અભ્યાસ બાદ. બીજો જે ઉદ્દેશ છે વિદ્યાર્થી મિત્રો કે વિવિધ બજારોમાં સરેરાશ અને સીમાંત આવકની રેખાઓ કેવી હોય છે, એટલે કે પૂર્ણ હરીફાઈ અને અપૂર્ણ હરીફાઈમાં સરેરાશ અને સીમાંત ખર્ચની રેખાઓ અને સરેરાશ અને સીમાંત ખર્ચ કેવા પ્રકારનું હોય છે તેની આપણે માહિતી મેળવવાની છે. અને ત્રીજો જે મુદ્દો છે વિદ્યાર્થી મિત્રો, સરેરાશ અને સીમાંત આવક રેખા અને માંગની મૂલ્ય સાપેક્ષતા સાથેનો સંબંધ જાણવો. કે જ્યારે માંગની મૂલ્ય સાપેક્ષતા આપણે જાણવીશું કે 5 પ્રકારની છે, એમાં સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ અને સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ એમ અલગ અલગ 5 પ્રકારો આપ્યા છે. તો એની સાથે આ આવકના સંબંધો કેવી રીતે જોડાયેલા છે એ આપણે આ અભ્યાસમાં ભણવાનું છે. વિદ્યાર્થી મિત્રો, એની પહેલાં આપણે વાત કરવી તો સૌથી પહેલાં કોઈ પણ પેઢી જ્યારે ઉત્પાદન કરતી હોય તો એના માટે 2 મહત્ત્વની બાબતો હોય છે. એક આવક અને બીજો જે છે એ પેઢીનું ખર્ચ. આ બંનેનો જે તફાવત છે એ પેઢીની ખોટ અથવા નફો હોય છે એ આપણે જાણવીશું. વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલાં ખર્ચના જે વિવિધ ખ્યાલો છે એ આપણે ગયા લેક્ચરમાં આપણે ભણ્યા હતા. એમાં સૌથી પહેલું જે હતું એ નાણાકીય ખર્ચ, એટલે કે જે પેઢી નાણાંના સ્વરૂપમાં જે ખર્ચ કરે છે એને આપણે નાણાકીય ખર્ચ તરીકે ઓળખવીશું. વાસ્તવિક ખર્ચ એટલે કે જે મૂડીપતિ અથવા નિયોજક જે માનસિક કઠણાઈ અનુભવે છે એને આપણે વાસ્તવિક ખર્ચ એટલે કે જે એ વાસ્તવિક તકલીફો ભોગવે છે એને આપણે વાસ્તવિક ખર્ચ તરીકે ઓળખીશું. પણ આની કોઈ પણ જાતની ગણતરી થતી નથી. કુલ ખર્ચ એટલે કે પેઢીનું જે કુલ ઉત્પાદન છે એ કુલ ઉત્પાદનના વેચાણમાંથી જે વેચાણને આપણે બજાર કિંમત વડે ભાગવાથી જે આપણને મળે છે એ પેઢીનો કુલ ખર્ચ છે. સરેરાશ ખર્ચ એટલે કે જે એકમોનું કુલ વેચાણ થયું છે એને આપણે એકમો વડે ભાગવી અને જે આપણને ખર્ચ મળે છે એ વિદ્યાર્થી મિત્રો આપણું સરેરાશ ખર્ચ છે. સીમાંત ખર્ચ એટલે કે એક વધારાનું એકમ ઉત્પાદન કરવાથી પેઢીને કુલ ખર્ચમાં કેટલો ફેરફાર થાય છે એને આપણે સીમાંત ખર્ચ તરીકે ઓળખવીશું. સ્થિર ખર્ચ એટલે કે પેઢીના ઉત્પાદન સાથે કોઈ પણ પ્રકારનો સંબંધ ધરાવતો ન હોય એવા ખર્ચને આપણે સ્થિર ખર્ચ તરીકે ઓળખવીશું. અને આપણે વિદ્યાર્થી મિત્રો જાણવીશું કે પેઢીનો હંમેશા ટૂંકા ગાળામાં જ ખર્ચ જે છે એ સ્થિર હોય છે અને લાંબા ગાળે બધો જ ખર્ચ છે એ અસ્થિર હોય છે. અને એ આ સ્થિર ખર્ચના આધારે જ પેઢીનો લાંબો ગાળો અને ટૂંકા ગાળાનો સમય નક્કી થતો હોય છે. જ્યારે પેઢી બધા જ ખર્ચમાં ફેરફાર કરી શકતી હોય તો એવા સમયને આપણે સમયના લાંબા ગાળા તરીકે ઓળખવીશું. અને પેઢી જો અમુક પ્રકારના ખર્ચમાં ફેરફાર કરી શકતી ન હોય તો એને આપણે ટૂંકા ગાળા તરીકે ઓળખવીશું. તો ટૂંકા ગાળાએ જે ખર્ચમાં ફેરફાર થતો ન હોય તો એને આપણે સ્થિર ખર્ચ તરીકે ઓળખવીશું. અને અસ્થિર ખર્ચ તો કે જેમ ઉત્પાદનમાં ફેરફાર થાય એમ ખર્ચમાં પણ જો ફેરફાર થતો હોય તો એને આપણે અસ્થિર ખર્ચ તરીકે ઓળખવીશું. આ વિદ્યાર્થી મિત્રો આપણે ગયા લેક્ચરમાં ભણ્યા હતા. હવે આજે જે વિદ્યાર્થી મિત્રો ભણવાનું છે આ ખર્ચની જેમ જ આવકના પણ વિવિધ ખ્યાલો છે. તો પેઢી સૌથી પહેલાં પેઢીનો નફો શેના ઉપર આધારિત હોય છે તો કે કુલ ખર્ચના આધારે. હવે વિદ્યાર્થી મિત્રો, પેઢી એ કુલ નફો મહત્તમ નફો મેળવવા માટે થઈ અને કયા ખર્ચને ધ્યાનમાં લેતો હોય છે અને કઈ આવકને ધ્યાનમાં લેતો હોય છે એ વિદ્યાર્થી મિત્રો નિયોજક માટે સૌથી મહત્ત્વનો પ્રશ્ન હોય છે. તો આ એકમમાં વિદ્યાર્થી મિત્રો આપણે ભણવાનું છે જે કુલ આવક, સરેરાશ આવક અને સીમાંત આવક
આ 3 પ્રકારની જે આવક છે એ વિદ્યાર્થી મિત્રો આ એકમમાં આપણે અભ્યાસ કરવાનો છે. વિદ્યાર્થી મિત્રો આવકમાં સૌથી પહેલાં જો જોઈએ તો વાસ્તવિક આવક એટલે કે વાસ્તવિક આવક એટલે કે જેમ જેમ ફુગાવાની પણ એમાં ગણતરી થતી હોય તો એને આપણે વાસ્તવિક આવક તરીકે ઓળખવાનું. દાખલા તરીકે 10 રૂપિયાની આવક હોય અને મારી આવક વધી અને 15 રૂપિયા થાય, પણ સાથે સાથે 50% આવકમાં વધારો થયો હશે, પણ જો ફુગાવાના દરમાં પણ જો 50% વધારો થયો હોય તો વિદ્યાર્થી મિત્રો મારી જે વાસ્તવિક આવક છે એ 10 રૂપિયા જ રહેશે, એમાં કોઈ પણ ફેરફાર થતો નથી. તો જે કુલ નાણાકીય આવકમાંથી ફુગાવાને દરને બાદ કરવામાં આવે અને જે આપણને મળે છે તો એને આપણે વાસ્તવિક આવક તરીકે ઓળખવામાં આવે છે. બીજું છે નાણાકીય આવક, જે નાણાંના સ્વરૂપમાં જે ચૂકવણું કરવા આવક મળતી હોય તો એને આપણે નાણાકીય આવક તરીકે ઓળખવી છે. ત્રીજી છે જે છે વિદ્યાર્થી મિત્રો એ ચોખ્ખી આવક એટલે કે પેઢીના કુલ આવકમાંથી કુલ ખર્ચને જે બાદ કરવામાં આવે અને જે પેઢીને મળે છે એ ચોખ્ખી આવક છે. કુલ આવક વિદ્યાર્થી મિત્રો કુલ આવક એટલે કે પેઢીના કુલ વેચાણના એકમોને જ્યારે બજાર કિંમત વડે ગુણવામાં આવે અને જે કુલ આવક પ્રાપ્ત થાય છે એને આપણે કુલ આવક તરીકે ઓળખવામાં આવે છે. સરેરાશ આવક વિદ્યાર્થી મિત્રો સરેરાશ આવક એટલે કે પેઢી જે કુલ વેચાણ કરે છે એને કુલ વેચાણને કુલ વેચાયેલા એકમો વડે ભાગવાથી જે આવક પ્રાપ્ત થાય છે એને આપણે સરેરાશ આવક તરીકે ઓળખવામાં આવે છે. અને છેલ્લી જે વિદ્યાર્થી મિત્રો છે સીમાંત આવક એટલે કે પેઢી કોઈ પણ પેઢી એક એકમના વેચાણ કરવાથી કુલ આવકમાં જે ફેરફાર થાય એને આપણે સીમાંત આવક તરીકે ઓળખવામાં આવે છે. આ વિદ્યાર્થી મિત્રો 6 પ્રકારના આવકના અલગ અલગ ખ્યાલો છે. એમાંથી આ એકમમાં વિદ્યાર્થી મિત્રો આપણે 3 પ્રકાર ભણવાના છે: કુલ આવક, સરેરાશ આવક અને સીમાંત આવક. આને આપણે ઉદાહરણ સાથે પણ વિદ્યાર્થી મિત્રો આગળ આપણે જોવાનું છે. એમાં સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો જે ભણવાનું છે એ આપણી કુલ આવક. કુલ આવક એટલે કે કોઈ પણ પેઢી ઉત્પાદિત વસ્તુઓના એકમોને વેચાણને બજાર કિંમત વડે ગુણીને જે વિદ્યાર્થી મિત્રો પેઢીને મળે છે એ પેઢીની કુલ આવક છે. એના સૂત્ર સ્વરૂપે જોયું તો કુલ આવક બરાબર વેચાણના એકમો ગુણ્યા બજાર કિંમત અને એના આધારે જે મળે છે એ પેઢીની કુલ આવક છે. ઉદાહરણ સ્વરૂપે જોયું તો વિદ્યાર્થી મિત્રો કુલ આવક જે છે વિદ્યાર્થી મિત્રો એ 2 બાબતો ઉપર આધાર રાખતી હોય છે. એમાં એક જે છે એ વસ્તુઓની કિંમત અને બીજું જે છે એ વસ્તુઓનું વેચાણ. જો વસ્તુઓની કિંમત વધારે હોય અને વસ્તુઓનું વેચાણ નીચું હોય તો પણ પેઢીની આવક જે છે એ મહત્તમ થતી હોય છે. અને બીજું કે વસ્તુઓની કિંમત નીચી હોય પણ વસ્તુઓનું વેચાણ મહત્તમ હોય તો પણ વિદ્યાર્થી મિત્રો પેઢીની આવક મહત્તમ થતી હોય છે. એટલે પેઢીની કુલ આવક મુખ્યત્વે 2 બાબતો ઉપર આધારિત હોય છે. એ વસ્તુઓની કિંમત એટલે કે વસ્તુઓની કિંમત નીચી હોય તો પેઢીની આવક નીચી થશે અને વસ્તુઓની કિંમત વધારે હશે તો પેઢીની કુલ આવક જે છે એ પણ વધારે થશે. એવી જ રીતે વસ્તુઓનું વેચાણ પણ જો વધારે થતું હોય તો પેઢીની આવક પણ વધારે થશે અને વસ્તુઓનું વેચાણ જો ઓછું થતું હોય તો પેઢીની આવક પણ ઓછી થતી હોય છે. તો પેઢીની જે કુલ આવક છે એ મુખ્યત્વે 2 બાબતો ઉપર આધારિત છે, એ વસ્તુઓની કિંમત અને વસ્તુઓનું વેચાણ. હવે વિદ્યાર્થી મિત્રો પેઢીની કુલ આવકને આપણે એક ઉદાહરણ દ્વારા જોવાનું છે. ધારો કે પેઢી 100 એકમોનું વેચાણ કરે છે. એકમ દીઠ વસ્તુઓની જે કિંમત છે એ 5 રૂપિયા આપવામાં આવેલી છે. તો પેઢીની જે વિદ્યાર્થી મિત્રો કુલ આવક છે એ 500 રૂપિયા થાય છે. તો 100 ગુણ્યા 5 કરવી અને જે આપણને મળે છે એ પેઢીની કુલ આવક છે. તો પેઢી જે કંઈ બજારમાં વેચે છે એ વેચાયેલા એકમોને આપણે બજાર કિંમત વડે ગુણવાથી જે કંઈ આવક મળે છે એને આપણે પેઢીની કુલ આવક તરીકે ઓળખવામાં આવે છે. આ પહેલો ખ્યાલ હતો. બીજો જે વિદ્યાર્થી મિત્રો ખ્યાલ છે એ સરેરાશ આવક. સરેરાશ આવક એટલે કે ઉત્પાદનના એકમોનું વેચાણ કરવાથી જે કુલ આવક પ્રાપ્ત થાય છે તેને ઉત્પાદનના કુલ એકમો વડે ભાગવાથી સરેરાશ આવક પ્રાપ્ત થાય છે. વિદ્યાર્થી મિત્રો જે કંઈ ઉત્પાદન થયું છે એ ઉત્પાદનનું વેચાણ થયેલું કુલ ઉત્પાદન અને એને ભાગ્યા વેચાયેલા એકમો થી આપણને જે કંઈ આવક પ્રાપ્ત થાય તેને આપણે સરેરાશ આવક તરીકે ઓળખવામાં આવે છે. અને મોટા ભાગે વિદ્યાર્થી મિત્રો સરેરાશ
આવક એ વસ્તુની કિંમત નિર્ધારિત કરતું હોય છે. આને આપણે વિદ્યાર્થી મિત્રો સૂત્ર દ્વારા જોયું તો ઉદાહરણ તરીકે જોઈએ તો ધારો કે ઉત્પાદિત 10 ચોકલેટની વેચાણ આવક ₹100 છે, તો સરેરાશ આવક નીચે પ્રમાણે આપણને પ્રાપ્ત થશે. સરેરાશ આવક વિદ્યાર્થી મિત્રો જે 100 છે એ વેચાયેલા એકમો છે અને ₹10 છે એ વિદ્યાર્થી મિત્રો એની કિંમત છે. તો આપણને ટોટલ મળે છે ₹10, એટલે કે સરેરાશ એક એકમ દીઠ વસ્તુઓની જે કિંમત આપણને સરેરાશ આવક મળે છે વિદ્યાર્થી મિત્રો એ આપણી ₹10 જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો એવી જ રીતે સીમાંત આવક એટલે કે કોઈ પણ પેઢી એક એકમનું વેચાણ વધુ કરવાથી પેઢીની કુલ આવકમાં જે ફેરફાર થાય તેને આપણે સીમાંત આવક તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો કોઈ પણ પેઢી એક એકમનું વધારાનું એકમ વેચે અથવા એકમ ઘટાડે તો જે કુલ આવકમાં વધારો કે ઘટાડો થાય એ આ વધારા કે ઘટાડાને આપણે સીમાંત આવક તરીકે ઓળખવી છે. વિદ્યાર્થી મિત્રો આને આપણે એક અનુસૂચિ દ્વારા પણ જોવાનું છે, પણ એ આપણે આગળ જોઈશું. પણ હવે સીમાંત આવક આપણે શોધવી હોય તો કેવી રીતે શોધી શકવી એ વિદ્યાર્થી મિત્રો સૂત્રના સ્વરૂપમાં જોયું તો MR એટલે માર્જિનલ રેવન્યુ બરાબર ડેલ્ટા TR ભાગ્યા ડેલ્ટા Q, જ્યાં MR એ સીમાંત આવક આપણને દર્શાવે છે અને ડેલ્ટા TR એ કુલ આવકમાં જે ફેરફાર થાય છે એ કુલ આવકનો ફેરફાર દર્શાવે છે અને ડેલ્ટા Q એ વેચાયેલા એકમોની સંખ્યામાં થતો ફેરફાર આપણને દર્શાવે છે. તો આ સૂત્રના આધારે આપણે સીમાંત આવકને પણ શોધી શકવી છે. વિદ્યાર્થી મિત્રો એક ઉદાહરણ સ્વરૂપે જોયું તો ધારો કે એક પેઢી 10 એકમો વેચીને ₹100ની આવક મેળવે છે. હવે જો પેઢી 11માં એકમ વેચે અને તેની કુલ આવક વધીને 108 થાય તો 11માં એકમની સીમાંત આવક વિદ્યાર્થી મિત્રો આપણે જો શોધવી હોય તો 108 - 100 બરાબર આપણને મળે છે 8. તો આ જે આપણી 8 છે એ વિદ્યાર્થી મિત્રો આપણી સીમાંત આવક છે. એટલે કે જ્યારે 10 એકમોની વેચીને ₹100ની આવક આપણને પ્રાપ્ત થાય છે તો આ 10 એકમોની કુલ આવક કેટલી છે? ₹100. હવે વિદ્યાર્થી મિત્રો જ્યારે 11મું એકમ વેચવામાં આવે છે ત્યારે પેઢીની કુલ આવક કેટલી થાય છે? 108. તો આ ₹100માંથી જે વધારો થાય છે 108 એટલે કે ₹8નો જે વધારો થાય છે એ વિદ્યાર્થી મિત્રો આપણી ₹8 એ સીમાંત આવક છે. વિદ્યાર્થી મિત્રો આને એવી રીતે પણ રજૂ કરી શકવી કે માની લો કે 11 એકમોની કિંમત કુલ આવક પેઢીની ₹108 છે. હવે પેઢી એક એકમનું ઉત્પાદન ઘટાડે છે. કેટલું કરે છે? ₹100. તો 10 એકમો કરે છે તો 10 એકમોની કેટલી આવક થાય છે? તો કે ₹100. તો 108 - 100 કરવી તો પણ આપણને પ્રાપ્ત થાય છે 8. એટલે કે પેઢી એક એકમનો વધારો કરે કે ઘટાડો કરે એ વધારા કે ઘટાડા કરવાથી પેઢીની કુલ આવકમાં જે ફેરફાર થાય એને આપણે સીમાંત આવક તરીકે ઓળખવી છે. વિદ્યાર્થી મિત્રો કુલ આવક અને સીમાંત આવક વચ્ચેનો જે સંબંધ છે એ સંબંધને પણ આપણે જોવાનો છે. જ્યારે સીમાંત આવક હકારાત્મક હોય ત્યારે દરેક વધારાના વેચાણથી કુલ આવક જે છે એ આપણી વધતી હોય છે. એટલે કે જ્યાં સુધી સીમાંત આવક હકારાત્મક એટલે કે ધન હોય ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો કુલ જે આવક છે એ આપણી હંમેશા વધતી હોય છે. આ પહેલો સંબંધ છે. બીજો સંબંધ છે કે જ્યારે સીમાંત આવક છે એ શૂન્ય થાય છે ત્યારે વિદ્યાર્થી મિત્રો કુલ આવક જે છે પેઢીની એ મહત્તમ થાય છે. કોઈ પણ પેઢી કોઈ પણ બજાર હોય એ બજારમાં જ્યારે સીમાંત આવક વિદ્યાર્થી મિત્રો શૂન્ય થાય ત્યારે કુલ આવક હંમેશા મહત્તમ હોય છે. આ બીજો સંબંધ. ત્રીજો જે સંબંધ છે વિદ્યાર્થી મિત્રો જ્યારે સીમાંત આવક જે ઋણ થાય એટલે કે સીમાંત આવક ઘટવા માંડે ત્યારે વિદ્યાર્થી મિત્રો જે કુલ આવક છે એ ઘટતી હોય છે, ત્યારે કોઈ દિવસ વધતી હોતી નથી. આ ત્રીજા પ્રકારનો સંબંધ છે. વિદ્યાર્થી મિત્રો આ બધા જ તમે જ્યારે બજારનો અભ્યાસ અલગ અલગ પ્રકારના બજાર પૂર્ણ હરીફાઈ, ઇજારાયુક્ત હરીફાઈનો તમે જ્યારે અભ્યાસ કરશો ત્યારે વિદ્યાર્થી મિત્રો આ સંબંધ છે એ તમને બહુ જ ઉપયોગી થશે. એટલે કે સરેરાશ અને સીમાંત આવક વચ્ચે જ્યારે સીમાંત આવક હકારાત્મક હોય ત્યારે કુલ આવક છે વિદ્યાર્થી મિત્રો એ વધતી હોય છે. જ્યારે સીમાંત આવક શૂન્ય હોય તો કુલ આવક મહત્તમ હોય છે. જ્યારે સીમાંત આવક ઋણ થાય
ત્યારે વિદ્યાર્થી મિત્રો કુલ આવક છે એ ઘટતી હોય છે. તો આ 3 પ્રકારના સંબંધો આપણને જોવા મળે છે. હવે સીમાંત ખર્ચનું મહત્વ, શા માટે આપણે સીમાંત ખર્ચનો અભ્યાસ કરવો જોઈએ? એમાં સૌથી પહેલાં જોયું તો કે સીમાંત આવકનો ખ્યાલ પેઢી માટે ઉત્પાદન અને કિંમત નિર્ધારણના નિર્ણયો લેવા માટે ખૂબ જ ઉપયોગી અને મહત્વપૂર્ણ હોય છે. પેઢી મહત્તમમાં મહત્તમ કેટલું ઉત્પાદન કરવું જોઈએ? તો કે પેઢીની જ્યાં સીમાંત આવક છે એ શૂન્ય થતી હોય ત્યાં પેઢીએ ઉત્પાદન છે એ અટકાવવું જોઈએ અને ત્યાં કિંમત નિર્ધારણ થવું જોઈએ. એટલે કે કિંમત નિર્ધારણમાં એ મહત્વની ભૂમિકા ભજવતી હોય છે. બીજું જે છે, પેઢીને મહત્તમ નફો મેળવવા માટે તે કયા સ્તરે ઉત્પાદન કરવાનું પસંદ કરે છે? જ્યાં સીમાંત આવક બરાબર સીમાંત ખર્ચ થતું હોય ત્યાં વિદ્યાર્થી મિત્રો પેઢી હંમેશા ઉત્પાદન કરવાનું પસંદ કરતી હોય છે. શા માટે? તો કે ત્યાં જે નફો છે એ વિદ્યાર્થી મિત્રો મહત્તમમાં મહત્તમ પેઢીને નફો મળતો હોય છે. એટલે જ્યાં MR બરોબર MC થતું હોય ત્યાં પેઢી સમતુલા પણ મેળવે છે અને ત્યાં પેઢી ઉત્પાદન પણ કરતી હોય છે. આને આપણે ઉત્પાદનનું ઇષ્ટ સ્થળ તરીકે પણ ઓળખવી છે. તો આના આધારે પણ પેઢી ઉત્પાદન કરતી હોય છે. ત્રીજો મુદ્દો છે કે જો સીમાંત આવક સીમાંત ખર્ચ કરતાં વધારે હોય તો પેઢી વધુ ઉત્પાદન કરીને વધુ નફો કમાઈ શકે છે. તેનાથી વિપરીત જો સીમાંત ખર્ચ સીમાંત આવક કરતાં વધારે હોય તો પેઢી ઉત્પાદન ઘટાડવું જોઈએ. વિદ્યાર્થી મિત્રો, જ્યાં સુધી સીમાંત આવક સીમાંત ખર્ચ કરતાં વધારે હોય તો ઉત્પાદન વધારવાથી પેઢીને નફામાં વધારો થાય છે. પણ જ્યારે સીમાંત ખર્ચ છે એ સીમાંત આવક કરતાં વધારે હોય તો વિદ્યાર્થી મિત્રો ઉત્પાદન ઘટાડવું જોઈએ. એનાથી પેઢીને મહત્તમ નફો પ્રાપ્ત થાય છે. તો આ વિવિધ મુદ્દાઓને ધ્યાનમાં લઈ અને સીમાંત ખર્ચ છે એ પેઢી માટે વિદ્યાર્થી મિત્રો મહત્વની ભૂમિકા ભજવતું હોય છે. વિદ્યાર્થી મિત્રો, આ આપણે ખર્ચના અલગ અલગ સિદ્ધાંતો ભણ્યા અને તમે નેટની પણ પરીક્ષાના પેપરો જોશો તો એમાં પણ આ ખર્ચના આધારે તમને એકાદ પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો આમાંથી પૂછાયેલો જ હોય છે કે જ્યાં માની લો કે સીમાંત આવક શૂન્ય હોય ત્યાં કુલ આવક કેવી હોય એવી રીતે પણ આપણને પ્રશ્ન પૂછે છે. તો પરીક્ષાના સંદર્ભમાં અને વિદ્યાર્થી મિત્રો તમે જ્યારે વિવિધ બજારોનો અભ્યાસ કરશો એ વિવિધ બજારોના અભ્યાસના સંદર્ભમાં પણ આ ખર્ચના ખ્યાલો વિદ્યાર્થી મિત્રો ઘણા બધા ઉપયોગી છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જ્યારે આવતા લેક્ચરમાં મળીશું ત્યારે અલગ અલગ જે બજાર છે પૂર્ણ હરીફાઈમાં સીમાંત ખર્ચ અને સરેરાશ ખર્ચ કેવું હોય છે, ઇજારામાં સીમાંત ખર્ચ અને સરેરાશ ખર્ચ કેવું હોય છે અને ઇજારાયુક્ત હરીફાઈમાં સીમાંત ખર્ચ અને સરેરાશ ખર્ચ કેવું હોય છે એ વિદ્યાર્થી મિત્રો આપણે આવતા લેક્ચરમાં ભણીશું. ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ, જય ભારત. સ્વાધ્યાયઃ